અમૂલની 700 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો, દૂધમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો ઘટાડો, બટરમાં 20 અને ઘીમાં પ્રતિ લીટર 40 રૂપિયાનો ઘટાડો, આઈસ્ક્રીમમાં પ્રતિ લીટર 15 રૂપિયાનો ઘટાડો. જીએસટીમાં ઘટાડાથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે. તો આપણે જણાવી દઈએ કે નવા જીએસટી સ્લેબથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે. જે રીતે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈને અમૂલની કેટલીક પ્રોડક્ટ્સ કે જેમાં ભાવફેર થયો છે, 700 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયો છે. આપણે જણાવી દઈએ કે દૂધમાં પણ ભાવ ઘટાડો થયો છે, જેમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો ઘટાડો થયો છે. બટરમાં 20 અને ઘીમાં પણ પ્રતિ લીટર 40 રૂપિયાનો ઘટાડો થયો. તો જીએસટીમાં ઘટાડો થયો છે, તેની સાથે ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, કારણ કે ભાવ ઘટાડો થયો છે. અને આપને હું જણાવી દઉં કે અમૂલની 700 જેટલી વસ્તુ કે જેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, અને એમાં પણ ખાસ કરીને દૂધ, ઘી, આઈસ્ક્રીમ સહિતની જે વસ્તુઓ છે એમાં ભાવ ઘટાડો છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ એકવાર સમજી લઈએ કે કઈ કઈ વસ્તુમાં ભાવ ઘટાડો થયો છે અને કેટલો ભાવ રહેવાનો છે. એક વખત એ પણ સમજી લઈએ. અમૂલ તાજા, જેનો જૂનો ભાવ 77 રૂપિયા હતો, નવો ભાવ 75 રૂપિયા છે. એટલે કે તાજા અમૂલમાં 1 લીટરમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે. જે જીએસટીમાં ઘટાડો થયો છે તેના આધારે આ નવા ભાવ છે. અમૂલ ગોલ્ડની વાત કરી લઈએ તો જૂનો ભાવ હતો 83 રૂપિયા પ્રતિ લીટરનો અને નવો ભાવ 80 રૂપિયા રહેશે. એટલે કે 3 રૂપિયાનો ઘટાડો થયો છે 1 લીટર અમૂલ ગોલ્ડમાં. સાથે અમૂલ ઘીની વાત કરી લઈએ તો જૂનો ભાવ 650 રૂપિયા હતો, નવો ભાવ 610 રૂપિયા. એટલે કે 1 લીટર અમૂલ ઘીમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. 40 રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થવાનો. તેની સાથે બટર 100 ગ્રામ, જૂનો ભાવ 62 રૂપિયા, નવો ભાવ 58 રૂપિયા. એટલે કે 100 ગ્રામ અમૂલ બટર પર પણ ગ્રાહકને 4 રૂપિયાનો સીધો ફાયદો. 500 ગ્રામ બટરની વાત કરી લઈએ, જૂનો ભાવ 305 રૂપિયા, નવો ભાવ 285 રૂપિયા. એટલે કે 20 રૂપિયાનો ઘટાડો. એટલે કે જીએસટીમાં ઘટાડાથી બટરમાં 500 ગ્રામમાં 20 રૂપિયાનો ગ્રાહકને ફાયદો. આઈસ્ક્રીમ 1 લીટર, જૂનો ભાવ 195, નવો ભાવ 185. એટલે કે 15 રૂપિયાનો સીધો ફાયદો છે આઈસ્ક્રીમમાં પણ 1 લીટરમાં. એટલે કે તાજા ગોલ્ડ, તેની સાથે ઘી, બટર અને આઈસ્ક્રીમમાં પણ ગ્રાહકોને 15 રૂપિયાનો પ્રતિ લીટરે ફાયદો થવાનો છે. જૂનો ભાવ 195 રૂપિયા છે, નવો ભાવ 180 રૂપિયા છે. એટલે કે જે રીતે મેં તમને પહેલા પણ કહ્યું કે અમૂલ તાજા 1 લીટરમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે, અમૂલ ગોલ્ડમાં 1 લીટરમાં 3 રૂપિયાનો ઘટાડો થયો છે. સાથે અમૂલ ચીઝ 1 કિલોની વાત કરી લઈએ, જૂનો ભાવ 575 રૂપિયા, નવો ભાવ 545 રૂપિયા. એટલે કે એમાં પણ સીધો 30 રૂપિયાનો ઘટાડો છે. એટલે કે ચીઝમાં પણ ગ્રાહકને 30 રૂપિયાનો ફાયદો. હવે આપણે વાત કરીએ ફ્રોઝન પનીરની. જૂનો ભાવ છે 455 રૂપિયા, નવો ભાવ છે 440 રૂપિયા. એટલે કે 15 રૂપિયાનો એમાં પણ ઘટાડો છે. એટલે કે ફ્રોઝન પનીરમાં પણ 1 કિલોમાં 15 રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થવાનો છે. જૂનો ભાવ 455 રૂપિયા હતો અને 440 રૂપિયા નવો ભાવ છે. એટલે કે એમાં 15 રૂપિયાનો ઘટાડો છે. આજથી આ નવો જે ભાવ છે એ ભાવ લાગુ થવાનો છે. આનાથી પબ્લિકને બહુ ફાયદો થશે. જીએસટીથી ઘણો પબ્લિકને ફાયદો થવાનો, કેમ કે ગૃહિણીઓને બજેટમાં ઘણો ફાયદો થવાનો. અને દૂધ એ એવી વસ્તુ છે કે જે રોજ ઉપયોગમાં આવે. જીએસટી 18% હતા, એના જગ્યાએ 5% થયા, એટલે તાજામાં 2 રૂપિયાનો ઘટાડો લીટરે થયો છે. એનાથી બહુ વિશેષ ફાયદો થાય છે. સરકારે આ યોગ્ય પગલું ભર્યું છે. ખાદ્ય પદાર્થની જીએસટી પર ઘટાડો થયો છે, ત્યારે અમૂલ દ્વારા 8 વર્ષ બાદ 700 થી વધારે પ્રોડક્ટ પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, જે 22મીથી લાગુ પડશે. દૂધ જે છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, અમૂલ દ્વારા આ દૂધ પર પણ જે લીટર છે અને અનેક એવી વસ્તુઓ છે જેના પરથી ભાવ ઘટાડો જે છે તે જીએસટીના કારણે જોવા મળશે. એટલે કે આવતીકાલથી આ જે નવો ભાવ છે તે લાગુ પડશે. ગ્રાહકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. દૂધ અને અનેક પ્રોડક્ટો છે જે લીટરવાળી છે, ઘી હોય, જીએસટીના કારણે ભાવ ઘટશે. કેટલું સારું કહેવાય, કારણ કે સામાન્ય માણસ માટે પણ અને લોકો માટે આ દૂધની પ્રોડક્ટ જે છે તે ખૂબ જરૂરી હોય છે. દૂધ અને દૂધની જે વસ્તુઓ છે એ ખૂબ જ જરૂરી છે બધા માટે.
અને રેગ્યુલર યુઝમાં આવે છે. એના ઉપર જીએસટી ઓછું થશે, પ્રાઇસ ઓછું થશે અને રેગ્યુલર યુઝેજમાં આવશે. લોકો થોડુંક વધારે યુઝ કરશે. જે થોડુંક ના કરતા હોય, જેને પૈસા ના હોય, એ બધા ના યુઝ કરી શકતા હોય, આ લોકો યુઝ કરવાનું ચાલુ કરશે વધારે. અને જીવન પ્રમાણે એમને મજા આવશે, થોડીક બચત થશે, થોડુંક ખાવા પીવાનું સારું. આ ગવર્મેન્ટનું જે સ્ટેપ છે એ ખરેખર બહુ સારું છે, કેમ કે જીએસટી રિડ્યુસ થયું એટલે વપરાશ સારું થશે અને સારી રીતે પૈસા એ બચશે બધાના. બિલકુલ, તો આ દૂધની જે પ્રોડક્ટો છે કે જે ગોલ્ડ હોય તે 1 લીટર વાળી છે, તેના ઉપર પણ ભાવ ઘટાડો થયો છે. એટલે કે જે પ્રકારે વહેલી સવારે જ લોકોની પહેલી જરૂરિયાત દૂધ હોય છે અને દૂધ માટે થઈને અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો અહીં પહોંચતા હોય છે અને આ તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીં આ દૂધ માટે લાઈનમાં ઉભા છે. તેઓ પણ દૂધ લઈ રહ્યા છે. અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન, દૂધના ભાવ ઘટ્યા છે જીએસટી ઘટવાને કારણે, તો કેટલી રાહત ગૃહિણી તરીકે? बहू मिली ना, बहुत राह मिली ना लोगों को. कम हुआ है, हाँ अच्छा है ना, कम हुआ है ना दूध का भाव, कम हुआ, अच्छा है ना. બિલકુલ, તો આ જે પ્રોડક્ટો છે અહીં અમૂલ પાર્લરના જે ઓનર છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. નવો ભાવ ક્યારથી લાગુ થશે? 22 તારીખથી કાલથી. દૂધ